અલા સુરેશ ને શું છે અલા વન તો લોહીની ઉલટી સીધે ઓને કોઈ કરવું પડશે ને દવાખાને લઈ જવું પડશે હા રાજુભાઈ બોલાવતા આવો વિકાજી આવો જી રાજુભાઈ પેલા સુરેશજી ને કોક શું છે લોહીની ઉલટી તો હેડો ઈ જાતા આવો ઓને હવે કોક કરવું પડશે કેશાજી હા બોલો રાજાજી તમારા કોન્ટેક્ટમાં કોઈ ભૂવો ડોક્ટર ખરો મારા કોન્ટેક્ટમાં એક ભૂવો છે પણ ભુવાને કેવું પડશે કે મને કમિશન આલે ભૂવો છે તમે કહેતા હોય તો એની પાસે લઈ જજો ચલો એના પાસે જવું તો પડશે ને અલા તે નહીં જાવું લે એટલે હું તો હેડી નહીં કરવા સંપર્ક કરવા દે એટલે સંપલ પહેરા ને એને બહાર પાડ દો પેલા રાજુભાઈ ને વિકોભાઈ ને સુરજભાઈ ને ચાલ લઈને જોઈએ છે શું છે ભાગા તો પડશે લેડો હા મરી ગયો છોકરું કેટલા વર્ષ કહેવાનું મારે નથી જાવું અલા ચે લઈને જો ચા લઈને જાવ લે મને લોહીની ઉલટી થઈ છે અને બુવા પાસે લઈ જાવ છું કેશરભાઈ ગાલ કોઈ કોન્ટેક્ટ છે બુવાનો એટલે હા અહીંયા લઈ જાવ ચલો તમે આવો ચલો ભુવાના ચક્કરમાં ના પડવાનું હોય ડોક્ટર પણ ગાવ પડે તમે સમજો ના કોઈ ડોક્ટર બાર લઈ જાવ બુવા પાસે હેડો દેવ દેવ પછી તો ગાડી નાખી અમને આજકાલના છોકરો કોઈ સમજી ના હેડો બુવો ઘરે હોય તરી ભુવાના ઘરે ના હોય કેશાજી ધાડકો ચાલુ ના હે ને ચાલુ છે નીચેથી નીકળજો આપણે ભુવાને બોલાઈને આવો હું ભુવાને બોલાવતા ઉભા રહો તમે ચડો હું ભુવાને હટતા ઉધે અરે ભુવાજી તમારે ગરાક લાવ્યો છે મે ગરાક આવ્યો તો પાવળિયા હેડો પાટ લઈ રો ચાલો ભુવાજી બુટ બેરો ખાલી ઊભી રહેવાનું એ ભુવાજી શુક્ર આવો બુઆ દે ઓને કોક જોતો સુરેશભાઈ ને લોહીની ઉલટી તો હતી તે કોક કરતો આ હું અગરબત્તી પીવરું તો આમું થઈ જાય પણ તમારે કોક દેવ દુખો દે છે દેવ દુખ હોય તો તમે કોક કરો ને પાવળિયા અગરબત્તી ઊભી કરતા હવે એક દોઢ લેવો પડશે બતાવો છે દોઢ ખમા બાપો લેરની શીતાલ નખાવશો મને માતાને મંજૂર છે હું બોલું છું આવું એક વેણ આવે તો માતાને મને ભગવાનના અઘારુજી મંજૂર નહીં મંજૂર છે હવે આ નાઈને શું કરવાનું તો ન્યાય લેરી એક શીતાલ ગાડી તે ફિટ કરી આમ બે અગરબત્તી કરી આમ શીતાલ ફિટ કર દઉં આમ હું માતા રાધી કબા તમારા 1 2 3 4 ની પોસમજી એક આદા ધોડીને કહે તો મન દઉં એવું આ એક વેણ આવે એક આદા માતા ચાલુ થાય બાપો મારા લેરની સીતા કોણ સોરી જીતું લે બાપો વિકાબા સોરી દી ખબર નહીં કોઈ મને ચમ ભાવને ઉલટી છે ને જોઈ તો એ સોરી જાય છે સીતાલ એવું છે બાપો
બાપો ખમા 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 વાળે. બાપુ વિકાભાઈ હું બોલું છું. હા બોલો ભાઈ લેરની શીતાલ છોરી છે આ મન દેવની દેખાણી છે બાપો. બાપુ તો એ શીતાલનો ન્યાય આલવો પડશે નાલવો પડશે. આ એક વેણ તો રાજુભાઈ માતાજી બાપુ ના હાલવા તૈયાર છે ને માં તો ન્યાય માટે એક લેરની શીતાલ નખાવશો મને માતાને મંજૂર છે. હું બોલું છું આવું એક વેણ આવે તો માતાને મને ભગવાનના અઘારુજી મંજૂર મંજૂર નહીં મંજૂર. છે હવે આ નાઈને શું કરવાનું છે? તો ન્યાય લેરી એક શીતાલ ગાડી તે ફિટ કરી આમ બે અગરબત્તી કરી આમ શીતાલ ફિટ કર દઉં આમ હું માતા રાધી ખમા મને સરપંચ બનાવો ને તો હું હુનાની લેર બનાવી નાખાવ. સરપંચ ને ડાલી કટમાં નો જીતાડું તો વખત પાવળિયા બાપો ખમા મારી ખમા આન લેરનો નાય તો વિકાભાઈ હાસો નાસો આલો પડશે નાલો પડશે. ભાગીદાર ભૂવો બન્યો છે રાશો એ ભૂવો બટાકા લગન રાયડો જબર છે શું કરે આડે માર દાવા દઈએ બટાકા લગન પાણી ખાવાનું છે. ભૂવો તો આ બેઠો કે તુલી જ વેડા બેઠા અને ઓય પાવા તો સીન બટાકા લગાઈ દી. ઉભો થા માતાજી ઉભો થા તમે તમારે બટાકા પાવાનો છે. અલ્યા પણ ચીડ આ મને દોવા આ દોવા તો દો. અલ્યા દોવાળો જો તમે વસી હાડો તમે પેલું પાવાનું છે. આપણે તો બોલી જડો આપણે જતા રહે આપણે હવે આ પાવાના છે બટાકા. તો પાણી વાળો તો પાવો. પાલું જે પડી જો તમે ચાલુ કરો દઈને. અમારા બૂટ પહેરીને આવી જવું પડશે હવે.